પ્લાસ્ટિકના કારખાનામાં આગની ઘટના સામે આવી છે। જીઆઈડીસી 2 માં રાધિકા બ્રુશવેર ઇન્ડસ્ટ્રીઝમાં આ દુર્ઘટના ઘટી છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી છે। 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। આગ લાગતા કારખાનાના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। મારું કારખાનું અહીં જીઆઈડીસી 2 માં કાસ્ટેક ફાઉન્ડરીની બાજુમાં છે। મારી બાજુમાં હસમુખભાઈ બ્રશવાળાનું કારખાનું છે। એમને ત્યાં આગ લાગી। મારું બાજુનું કારખાનું છે એટલે હસમુખભાઈ આજે અવેલેબલ નહોતા એટલે અમે લોકોએ ફાયર બ્રિગેડને ફોન કરેલો। 2-3 ફોનમાં ફાયર બ્રિગેડનો ફોન ઉપડ્યો નહોતો। પછી જે ફોન ઉપડ્યો એમાં ક્યાંક બીજે લાગ્યો હતો, જુનાગઢમાં નહોતો લાગ્યો। કદાચ અમારી લગાડવાની મિસ્ટેક હોય, ખબર નથી, પણ પછી જુનાગઢમાં ના લાગ્યો। પછી મેં એને મારા નંબર આપ્યા કે ભાઈ આ નંબર ઉપર ફોન કરાવો। 9:16 મેં એ લોકોને ફોન કર્યો હતો અને 9:36 એ લોકોનો પાછો ફોન આવી ગયો મારી ઉપર અને પછી તાત્કાલિક ધોરણે એ લોકો આવ્યા અને અત્યારે ઠારવાની કામગીરી ચાલુ છે।